ભારત માતા કી જય જવાન. નમસ્તે મિત્રો, ભલે આવી જાવ. અમારા આજે વિસાવદર તાલુકાના તમામ ગામના બહેનો આજે તારીખ 11 સપ્ટેમ્બર 2025 ના રોજ ગુજરાતની વિધાનસભા જોવા માટે અહીં બેજા વાત કરી વિધાનસભા જોવા માટે આવ્યા છે. ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનોને અવડી વિશાળ સરકાર, અવડી મોટી સત્તા, અવડું મોટું ભવન ક્યારે જોવા મળે. ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું. 3 દિવસ સુધી સત્ર ચાલ્યું. એમાં મહિલાઓને લઈને, મજૂરોને લઈને, કોઓપરેટિવ સેક્ટરને લઈને, ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા. તો બહેનો આજે અમારા આવ્યા છે અહીંયા. ગઈકાલે સત્ર પૂરું થયું. આજે અમારા બધા વિસાવદરના તમામ ગામના બહેનો આવ્યા છે. એમણે વિધાનસભાનું ભવન જોયું, એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા. અહીંયા મુખ્યમંત્રી શ્રી બેઠે છે, એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું. એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે, સચિવાલય શું છે, કાયદા કેવી રીતે બને, કાયદો પસાર કેવી રીતે થાય, કાયદામાં સુધારો કેવી રીતે આવે, અધ્યક્ષ કેવી રીતે કામ કરે, ધારાસભ્યો કેવી રીતે બોલવાનું, ક્યાં પ્રશ્ન કરવાનો, કયો મંત્રી, બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનોએ કરી. વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે, એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી. તમે જેને મત આપો ને એ માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું. નહીતર ઘણી વાર એવું થાય બેન, અહીંથી બટન દાબીએ મત ને માણા ક્યાં વયો જાય છે જ ખબર રહેતી નથી. ક્યાં ના ના એટલે બેનું આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ એ મત ક્યાં જાય છે, એ માણસ ક્યાં જાય છે એ અહીંયા બેસીને બેનુએ જોયું. હરખ તો બધા બેનુના મોઢા પર દેખાય જ છે. આમ તો હરખમાં તો લાગો જ છો બધા. તો આજે બેનું અમારા આવ્યા, એને વિધાનસભા જોઈ. જીવનમાં પહેલી વાર, ઘણા તો પહેલી વાર જોયું છે ને. આમ તો આમાં હું પહેલી વાર છું. તમે મને મત આપ્યો તો મારો વારો આવી ગયો. એટલે અમે પહેલી વાર વાળા છીએ. એટલે બધા પહેલી વાર. ગામડાના નાના વ્યક્તિને અવડી મોટી જગ્યા ઉપર આવવા મળે તો કેટલો હરખ થાય. 5 પેઢીથી ન જોયું હોય એ વસ્તુ નરી આંખે જોવા મળે તો એ ઉત્સાહ થાય, એ બહુ સ્વાભાવિક બાબત છે. બધા બહેનો આવ્યા. કોણ કઈ ક્યાંક અનુભવ કયો, લ્યો 2 શબ્દો કયો. હું લાગ્યું, મજા આવી? લ્યો તમે કયો, તમે કયો 2 શબ્દો. જેને બોલતા આવડતું એ કયો. કોને આવડે છે બોલતા? કઈક બોલો. હા, એમ નામ બોલો, સંભળાઈ જાય. બોલો. હા, બહુ મજા આવી વિધાનસભામાં આવી. એમ હું જોયું. બોલો બોલો, એ બોલો, એમ નામ સંભળાઈ જાય. બોલો બોલો બોલો. હાલો, આજરોજ 11 સપ્ટેમ્બર ના રોજ અમે વિસાવદર તાલુકાના બધા જ ગામના બહેનોએ ગાંધીનગર સચિવાલયની મુલાકાત લીધી. ગોપાલભાઈ ના માર્ગદર્શન નીચે અમે બધું જ જોયું. અને શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ. અને 2027 માં એ સીટ ઉપર મેં ગોપાલભાઈ ને બેસાડવા માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત. બોલો બેન, કેવું લાગ્યું? તમે બોલો. બોલો બોલો. સારું લાગ્યું. બોલો બોલો બોલો. સારું લાગ્યું. નહીં પણ આ કઈ જોયું તો કઈ કહેવાય માંગતા નથી કે હું જોઈ ગયા. બોલો બોલો. સરપંચ બોલો. અમને ખૂબ સરસ લાગ્યું. તમને લ્યો બોલો, એમ નામ બોલો, સંભળાઈ જાય. બોલો, એમ નામ બોલો, સંભળાઈ જાય. અમે ઢેબર ગામ થી આવ્યા છીએ અને આ સંસદ ભવન અને બધું જોવા મળ્યું. અને ગોપાલભાઈ ઇટાલિયા અટાણે ધારાસભ્ય બની ગયા. અમે એને મત આપ્યા. અને બેન આવ્યા હતા સુરત થી, શિલ્પાબેન. એને અમને આમ આદમી પાર્ટીમાં ભેળવા અને આટાણે મુખ્ય ધારાસભ્ય બન્યા. અને પાછા આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર. તો હાલો, હવે કોઈ કઈ બોલે એમ છે. બોલે એમ છો કોઈ કઈ અનુભવ? કાંઈ વાંધો નહીં. તો હવે બધા અહીંયા આવ્યા. બધાનો બહેનોનો ખૂબ ખૂબ આભાર. તમને બોલવું છે? લ્યો, ઉભા રહો. હાલો. તો નકર મેં કીધું ઉભા રહો. બોલો. એ ગોપાલભાઈ અહીં લગી અમને લઈ આવ્યા. અમને બહુ ખુશી છે. હજી ગોપાલભાઈ આગળ વધે અને ગામડાઓના કઈ પણ કામ હોય આગળ વધારે અને ગામડા સુધારે, બધું માણસ સુધારે, વ્યવસ્થિત બધું રાખે. બધું અમને બહુ આનંદ છે. હવે આપણે હંકેલો કરીએ. ભાઈ, અમારી બધી બહેનો આવે એ રીતે તમારો કેમેરો રાખો. હા બોલો ને. ફોટો પાડવાનો. હા, પાડી લેવું લે. વધારે
તો ભાઈ બધા બહેનો તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વકનો આભાર. કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા યાચના છે. થોડોક દિલ્હી લઈ જાઓ તમે ભાઈ. છોકરા જ્યાં જાય ત્યાં માવતર જાય. છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો, તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ. છોકરા વાહે જ જવાનું છે. તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર.